આપણી જમીનને ભરભરી જીવન અને પોચી એ તમે કોઈ પણ પ્રકારની ખેતી કરો ને એના માટે ફરજિયાત છે. બરાબર છે? તો તમે ગમે તે ખેતી કરો, એક વખત આ વાપરવાની આદત આપણને શરૂઆતમાં શું હશે કે ભાઈ મારે અડધો વીઘોમાં હું વાપરીશ ને મારે 2 વીઘા કરતા અડધા વીઘાનું ઉત્પાદન, એ કોઈ પણ કન્ફ્યુઝનમાં ન પડવું હોય તો તમારી જેટલી પણ જમીન હોય ને આખી જમીનમાં એક વખત સિઝનમાં આ વાપરવાનું રાખો. કેમ કે એક તો આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન નથી, બીજું આપણા જમીનમાં જેટલા જીવંત બેક્ટેરિયલ લોડ જે હોવો જોઈએ એ પણ એટલો બધો નથી. અને વર્ષોથી આપણે એક પાક પદ્ધતિના કારણે આપણે જે જમીનની ફૂગ આવી, જે ફ્યુઝેરિયમ છે કે રાઇઝોક્ટોનિયા છે અથવા તો નેમાટોડ્સના જે પ્રશ્નો છે, એ પ્રશ્નોના કારણે આપણા ખેતરમાં નુકસાન થવાની શરૂઆત થઈ. તો એ નુકસાન બે વસ્તુ છે કે એક તો સંપૂર્ણ પ્રાકૃતિક તરફ ફરી જવું, અને એક તો આપણે જે કરતા હોઈએ એ કરીએ અને સાથે આને અપનાવીએ. તમે ફક્ત જીવામૃત વાપરશો ને સાથે, તો તમારું ખાતર, તમે યુરિયાની બેગ વાપરો છો તો 100 કિલો યુરિયા વાપરો ને તો 46 કિલો નાઇટ્રોજન અંદર હોય. તમને શું લાગે છે કેટલા કિલો નાઇટ્રોજન પાકને મળતો હશે? 16-17 કિલો થી માંડ તમને કદાચ મળે, એવી 1/3 થયું. 1/3 પણ માંડ 20 કે 25% તમને નાઇટ્રોજન મળે. બાકીનો કાં તો હવામાં ઉડી જાય છે, કાં તો જમીનમાં નીચે ઉતરી જાય છે. અને જે તમે ડીએપી ને પોટાશ વાપરો છો, એ બધી વસ્તુ કેવું છે કે કોઈ પણ ખાતર છે ને એક વન ટાઈપ ઓફ સોલ્ટ છે, ક્ષાર છે. એ જમીનમાં બંધાઈ ગયું પછી છોડ ત્યાં લેવા જવાનું નથી, અને બંધાયેલું તત્વ ઉપડીને છોડના મૂળ પાસે આવવાનું નથી. આપણે ખાતર શાના માટે આપીએ? તમને થાળીમાં ખાલી ઘઉં આપી દે તો ચાલે? ખાલી બાજરો આપી દે તો ચાલશે? નહીં ચાલે ને. તમારે ઘંટીએ જવું પડે, દળનું કરાવવું પડે અને રોટલો બાંધવો પડે. તો ખાલી ખાતરની થેલી આપી દેવાથી એ ખાતર છોડને મળવાનું નથી. છોડના મૂળ ચારે તરફ ફેલાયેલા નથી, અને છોડને મેં તમને કીધું ખાલી ઘઉં આપણે ખાવાના નથી. તો જે ફોસ્ફરસ અથવા પોટાશ જે સ્વરૂપમાં જોઈએ છે છોડને, એ સ્વરૂપમાં ઉપલબ્ધ કોણ કરાવશે? જમીનના બેક્ટેરિયા કરાવશે. તો તમે જેટલી વખત વાપરશો ને એટલી વખત તમારા ખાતરનો ઉપયોગ તમને લેખે લાગશે. તમે જે 1200, 1500 કે 2000 રૂપિયાની બેગ જે લાવો છો, એ તમે આ વાપરશો તો લેખે લાગશે. અને પછી ધીમે ધીમે તમને આની આદત પડશે તો ધીમે ધીમે બે વસ્તુનું બેલેન્સ થશે. અને બીજું, ભરતભાઈ, આ પદ્ધતિ કરો તમે બરાબર છે, પણ સાથે સાથે કેટલાક અખતરા બી કરતા રહો. જૈવિકમાં કેવી વસ્તુ છે કે જેટલા આપણા અખતરા વધારે ને એટલું રિઝલ્ટ વધારે. માની લો કે મગફળીની શરૂઆતમાં કોઈકને જોઈએ તો એ વખતે જીવામૃત બનાવો ને તમે, તો એના અંદર કેટલું છે એક ટાંકામાં?